હસતા નહીં. ના ગમે ઊભા થઈને જઈ શકો છો. આમાં તમારું મન કહેતો જ કરજો ને ના કરશો એમ. કેમ કે પરમાત્મા ખુદ કહે છે કે તમારી ઈચ્છા હોય તો હું આવી શકે નહીં આવી શકું. અધૂરી ભક્તિ કરીએ તો ભગવાન મળે નહીં. તો 2 મિનિટ બધા જ તમારો જમણો હાથ ડાબા હાથ પર મૂકી બોલશો. હાથે મનમાં બોલો. ભગવાન અંદર સાંભળવા માંગે છે. માં હું એક શુદ્ધ આત્મા છું. તો એની સાથે વાતો કરીશું. પરમાત્મા સાથે આક્રમણ કરી રહ્યા છે. હું તન નથી. મનમાં બોલ બેટા. હું મન નથી. મનમાં જ પ્રેમ. હું બુદ્ધિ નથી. ફક્ત શુદ્ધ અંદર જ બેઠા છે ભગવાન. જો તમને અનુભવ થશે હમણાં જ. આંખ બંધ હશે એને જ થશે. પરમાત્મા શક્તિ અંદરથી સંચાર થાય છે. એટલે માં હું એક શુદ્ધ આત્મા છું. હું તન નથી. હું મન નથી. બુદ્ધિ પણ નથી. બુદ્ધિનો વિષય નથી. ભગવાન પામવા હોય ને તો ભોળા. હું મન નથી. હું બુદ્ધિ નથી. કેવલ શુદ્ધ આત્મા છું. હું એક શુદ્ધ આત્મા છું. હું એક શુદ્ધ આત્મા તો જ ભગવાનના દરબારમાં જવાય. માં હું હૃદયથી દિલથી બધાની ક્ષમા કરું છું. તમે માતાજી મને બધાની ક્ષમા કરવાની શક્તિ આપો. એ ધ્યાન કપાળથી તમારો ફોટો પાડો એટલે યાદગીરી પાકી એક જ બાળક છું. નાનો બાળક છું. તમામ એને બતાવ્યું છે. અમારા હાથોમાંથી તે પરમ ચેતના વહી રહ્યા છે. ત્યાં ગરમ અનુભવ થતો હશે તમને. આખા વિશ્વ સંતોષ તમે જ કરો છો. हाथ तुम्हें अनुभव कैसा आता है? पंजाबी ठंडू या गर्म लागશે? તમને अच्छा लगेगा. અરે બેટા તમને પાછળ આ જે અનુભવ થાય કરો તમે ઘરે રોજ કરી શકો છો. તમે અહીંયા આવો કે ન આવો આ ફોટો આપે ને એને સાચવીને મૂકજો. તમે